વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં ભાગ લેવા ગુજરાત આવવાના છે. પીએમ મોદી 15મી નવેમ્બરે સવારે 8 કલાકે દિલ્હીથી સીધા સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ત્યાંથી દેવમોગરા જવા રવાના થશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. સાથે જ આગામી કાર્યક્રમની વિસ્તૃત ચર્ચા કરી હતી. સ્થળ મુલાકાત કરી વ્યવસ્થાઓનો તાગ મેળવ્યો હતો. સાથે જ તમામ કાર્યકર્તાઓને દેશમાં પ્રથમ વખત ઐતિહાસિક પળના સાક્ષી બનવા અનુરોધ કરાયો. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આ મુલાકાત દરમિયાન આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, પ્રભારી ઈશ્વરભાઈ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા અધ્યક્ષ નીલ રાવ, પૂર્વ મંત્રીઓ અને કાર્યકર્તા હાજર રહ્યા હતા. 15 નવેમ્બર પૂરા ભારત વર્ષની અંદર મહાન વિભૂતિ ભગવાન બિરસા મુંડાજી की 150મી જન્મ જયંતિ નો ખાસ કરીને કાર્યક્રમ છે. મારી સાથે અહીંયાના લોકપ્રિય એમપી મનસુખભાઈ પણ છે, મારા ધારાસભ્યો પણ હતા. બધા સાથે સંકલન કરીને વધુમાં વધુ લોકો આમાં જોડાય અને આગેવાનો બધા સહયોગી બને એ જ ચર્ચા થઈ છે. અને હું આશા રાખું છું આપના માધ્યમ દ્વારા પણ કે આ કાર્યક્રમ ખૂબ ભવ્ય થવાનો છે. આદિવાસી સમાજનો કાર્યક્રમ છે, એટલા માટે કે જનજાતીય ગૌરવ દિવસની જે ઉજવણી છે એ તો હું એવું માનું છું કે આપણે બધા આદિવાસી સમાજની અંદર બધા લોકો જાણે છે.